રાજકોટ જિલ્લા કક્ષાની સહકારી સંસ્થાઓની નવી વાર્ષિક સાધારણ સભા આજે જામકંડોરણાના કુમાર છાત્રાલય ખાતે યોજાઈ। વાર્ષિક સાધારણ સભામાં પ્રમુખશ્રીઓનું સેવા સન્માન, અકસ્માત વીમા ચેક વિતરણ વગેરે કરવામાં આવ્યું હતું। સહકારી શિબિર જયેશ રાદડિયાની અધ્યક્ષતા સાથે યોજાઈ હતી ને જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, દિલીપ સાંઘાણી, રાજ્યસભાના સાંસદ કેસરી સિંહ ઝાલા, ધારાસભ્ય, હોદ્દેદારો સહિતના લોકો મોટી સંખ્યામાં ખેડૂત સભાસદો ઉપસ્થિત રહ્યા હતા। રાજકોટ જિલ્લા સહકારી બેંક સહિત જિલ્લા લેવલની ટોચની 7 સહકારી સંસ્થાઓની આજે એક સાથે વાર્ષિક સાધારણ સભા સંપન્ન થઈ। વર્ષોથી વિઠ્ઠલભાઈના સમયથી આ 7 સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા હંમેશા એક સાથે અમે કરીએ છીએ। જિલ્લાની અંદર મંડળીના પ્રમુખ હોય, વ્યવસ્થાપક કમિટીના સદસ્યશ્રીઓ હોય, સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો હોય કે ખેડૂત સભાસદોને જાહેરમાં આમંત્રણ આપીએ છીએ કે આ સંસ્થા એ ખેડૂતોની સંસ્થા છે। આ સાધારણ સભાની અંદર તમે આવો અને જાહેરમાં હજારો ખેડૂતોની હાજરીમાં આજે વાર્ષિક સાધારણ સભા થતી હોય છે। આ તકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ આભાર વ્યક્ત કરું છું કે એને અનિવાર્ય સંજોગોને કારણે આવી શક્યા હતા। વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઈને પણ અમને માર્ગદર્શન પૂરું પાડ્યું છે। રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, સહકારી ક્ષેત્રના આગેવાનો, ધારાસભ્યો, સંસદ સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો પણ આજે ઉપસ્થિત હતા। તમામનો આભાર વ્યક્ત કરું છું। અને રાજકોટ જિલ્લાનું સહકારી ક્ષેત્રનું માળખું એ ખેડૂતો માટે કામ કરતું માળખું છે। આ બેંકના ચેરમેન તરીકે હંમેશા કહું છું કે ખેડૂતના દીકરાને ગ્રામ્ય વિસ્તારમાં મુશ્કેલી પડે ત્યારે બેંકના પગથિયા ચડી જાય કે ખેડૂતો માગે એ પ્રકારની લોનની વ્યવસ્થા રાજકોટ જિલ્લા સહકારી બેંકને આંગણે અમે ઊભી કરી છે। આવનારા દિવસોની અંદર મારો અને મારા બેંકના અમારા ડિરેક્ટરનો એ જ પ્રયત્ન રહેશે કે આ બેંક સાથે જોડાયેલા 2.5 લાખથી વધુ ખેડૂત સભાસદો કે જેનો મજબૂત રીતે આ સહકારી ક્ષેત્રના માળખા ઉપરનો ભરોસો અમે જાળવી રાખ્યો છે। એમને મુશ્કેલી પડે, ક્યાંય કંઈ એવો ઘટના બની હોય તો જે પ્રકારે જેટલા પૈસા જોતા હોય છે અને જેટલા દિવસમાં જોતા હોય છે એ સહકારી ક્ષેત્ર રાજકોટ જિલ્લા સહકારી બેંક આપશે। અમારી કાયમી માટે તૈયાર છે કારણ કે આ ખેડૂતોની સંસ્થા છે અને ખેડૂતના હક અને હિત માટે હંમેશા અમે નિર્ણય કરશું। આજે 2-3 એવી પણ ખેડૂતો માટે મેં જાહેરાત કરી છે કે ખેડૂતના દીકરાઓને મુશ્કેલી પડે ત્યારે કૃષિ તત્કાલ યોજના જે નવી અમલમાં મૂકી છે, ઓછા વ્યાજના દરે એકરે 50,000 રૂપિયા અને વધીને 5 લાખ રૂપિયા। અને તત્કાલ યોજના એટલા માટે નામ આપ્યું છે કે મંડળીની અંદર અરજી કરે, ત્રીજે દિવસે એના ખાતાની અંદર પૈસા જમા થઈ જાય એ માટેની આખી યોજના અમલમાં મૂકી છે। સાથે 15% સભાસદોને ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત કરી છે અને 3500 કરોડ રૂપિયાનું ચાલુ વર્ષે 0% KCC ધિરાણ અમે કર્યું। એની ઉપર વધારાના મંડળીઓને મજબૂત કરવા માટે 1.25% ડિબેટ આપવાની પણ આજની સાધારણ સભાની અંદર જાહેરાત કરી છે। હજી ભવિષ્યની અંદર સાધારણ સભા તો વર્ષે એકવાર મળતી હોય છે, પણ કાલે સવારે મહિનાથી પછી જ્યાં ગ્રામ્ય વિસ્તારમાં મુશ્કેલી પડે તો રાજકોટ જિલ્લા સહકારી બેંક હંમેશા નિર્ણય છે। આ સહકારી ક્ષેત્રના માળખાની આખી તાકાત છે અને મને ગૌરવ છે આજે બેંકના ચેરમેન તરીકે આ સહકારી ક્ષેત્રના માળખાનું એક ભરોસાથી અમે સૌ નેતૃત્વ કરી રહ્યા છીએ। સંબોધનમાં તમે કીધું છે તો મંડળી બદનામ કરતી મંડળી ખાસ શું એમ સીધો પ્રહાર કર્યો છે તમે જે બદનામ સીધો દર વખતે હું કહું છું સહકારી ક્ષેત્રનું માળખું આ બિન રાજકીય રીતે ચાલતું માળખું છે। વર્ષોથી મને ખ્યાલ છે કે વિઠ્ઠલભાઈ બેંકના ચેરમેન હતા ત્યારે તો હું પોલિટિક્સમાં પણ નહોતો અને ત્યારે પણ સાંભળતો હતો કે સહકારી ક્ષેત્ર માળખું ચાલતું હોય ત્યાં અમુક લોકો આ સહકારી ક્ષેત્ર ક્યાં બદનામ થાય, ક્યાં મુશ્કેલી ઊભી થાય એવા પ્રયત્નો છે। સ્વાભાવિક લોકશાહી છે, ચૂંટણીઓ આવે બિનએફ થાય। મારા સહકારી ક્ષેત્રના માળખામાં કાયમી માટે પ્રયત્નો રહ્યા છે કે ચૂંટણીઓ ન થાય તો સહકારની ભાવના વધે। એક મંડળીમાં પણ ચૂંટણી ન થાય માટેના મારા પ્રયત્નો હોય છે અને છતાં ચૂંટણી થાય ક્યાંક તો સ્વાભાવિક અમે પણ રાજકીય માણસો છે, મેદાનમાં હોય જ છીએ, એટલે ન થાય માટેના હંમેશા પ્રયત્નો છે। એવી રીતે સહકારી માળખું બદનામ કરું કારણ કે રાજકોટ જિલ્લા સહકારી બેંક, સહકારી પરિવાર આજે ગૌરવથી કહું છું કે ભારતના દેશની અંદર સહકારી માળખામાં ટોચનું સ્થાન ધરાવતી બેંક છે। આજે મેં હિસાબ આખો સભાસદો સામે રજૂ કર્યો કે 5 વર્ષની અંદર રાજકોટ જિલ્લા સહકારી બેંક ક્યાં હતી, આજે કયા દરજ્જે પહોંચે છે। મજબૂત ભરોસો કે ડિપોઝિટમાં 5 વર્ષમાં 5,000 કરોડનો વધારો સૂચવે છે કે આ બેંક ઉપર ભરોસો છે। આ બેંકને બદનામ ન કરવી જોઈએ। કીધું કે લડવાની તૈયારી હોય તો જયેશ રાદડિયાની તૈયારી પહેલાંય હતી, આજે છે અને આવનારા દિવસોમાં રહેશે। એટલે વ્યક્તિગત કોઈ નહીં પણ ક્યાંક ખૂણે ખાંચકે પણ કે સહકારી ક્ષેત્રને બદનામ કરવાની પ્રવૃત્તિ થતી હોય તો મારે એ પણ કીધું હતું કે એ ન થવી જોઈએ એ પ્રમાણેની વાત હતી। સહકારી બેંકે સફળતાના શિખરો સર કર્યા છે ત્યારે ખાસ શ્રેય કોને આપો? કે સહકારી ક્ષેત્રના માળખાની અંદર
હું હંમેશા કહું છું કે આખું એક જોડેલું માળખું છે. રાજકોટ જિલ્લા સહકારી બેંક હોય, નીચે ગ્રામ્ય વિસ્તારની અંદર 450થી વધુ ખેડૂત સેવા સહકારી મંડળી કામ કરી રહી છે. એના પ્રમુખો, કમિટી સભ્યો વર્ષોથી જેનું આ માળખાની અંદર યોગદાન છે, એવા અનેક મહાનુભાવો મેં કીધું ને યાદ કર્યા છે. સ્વર્ગસ્થ વલ્લભભાઈ પટેલ અને મારા પિતાશ્રી સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયા આ સહકારી ક્ષેત્રના માળખાની અંદર એમનું ખૂબ મોટું યોગદાન છે. નાના ગ્રામ્ય વિસ્તારની અંદર 2 વીઘા 5 વીઘા ટૂંકી જમીન ધરાવતો ખેડૂત સભાસદ એનું પણ આ સહકારી ક્ષેત્રના માળખાની અંદર છે. આ સહકારી ક્ષેત્રનો 2.5 લાખ સભ્યો ધરાવતો સહકારી પરિવાર છે અને એક યા બીજી રીતે તમામ આગેવાનો અને સહકારિતાનું ખેડૂતોનું આ ભરોસો છે. એમના હિસાબે આજે રાજકોટ જિલ્લા સહકારી બેંક અહીંયા સુધી પહોંચી શકી.